હે બેટા તારો સમય ખરાબ આવી જાય તો તારા ભાઈબંધો તારી આટલું શું કરી શકે? દાદા મારા ભાઈબંધો એના માટે કઈ નથી કરી કે મારા માટે હું તંબુરો કરવાના હતા. સાવ બેટા આવું દાદા બધા ભૂખ ભેગા થઈ ગયેલા છે. તમે નહીં માનો ભિખારી હોય ને એની પાસે 20-25 રૂપિયા લઈને તો શા નાસ્તો કરે. બેટા તારી વાત સાંભળીને મને મારા જૂના દિવસો યાદ આવે. કેમ દાદા તમારા મિત્રો લુખ્ખાત હતા? ના ના એ બધા તો પૈસા વાળા હતા, હું એક જ ગરીબ હતો. આમે કઈ તમે પેટ જ માર્યો, તમે લુખ્ખા જ છો. બેટા મોંઘવારી વધી ગઈ ને. ઓહો આયા તો વરસાદ આવે એવો છે. લેને આયા મારો ભાઈબંધ રહેશે તો આજની રાત ન્યા રોકાઈ જાવ. આવ ભાઈબંધ આવ. એવા ભાઈબંધ તારી પાસે 5 મિનિટનું ચાર્જર હોય તો ફોન ચાર્જિંગમાં મુકાવજો ને. આપો છોકરા લે બેટા ચાર્જિંગમાં મૂકી દેતો. હા ભાઈબંધ રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? હે ભાઈબંધ બાથરૂમ કઈ જગ્યાએ છે? આવો 2 દીધા નાવાનું ભાઈ જો સામે રહ્યું. અચ્છા એ દાદા કોણ છે આ ઉતરી ગયેલી કડી? એ બેટા મારો જૂનો ભાઈબંધ છે. મારો ગઢો બહુ વાયડે કરે. હે ભાઈ નાવાનો હાબુ કઈ જગ્યાએ છે? એ નાવાનો હાબો ફૂટી ગયો. અરે તો દુકાને જ લેતો હોય. એ આજે પૂનમ છે ને એટલે બધી દુકાનો બંધ છે. એવું છે એમને તો શેમ્પુ બેમ્પુ પડી છે, ગાડી ધોઈને ભૂખી પડે કેતો હોય તો આપું. નાવાનું છે બટા ગાડી હોય ની ધોવાય. કાળો ડામર જેવો છે એને હું પાડા જેવા ફેર. અરે ભાઈબંધ નાવાની મજા આવી ગઈ. કપડા ધોવાનો સાબુ છે? આવો કપડા ધોવાના તો 4 સાબુ છે. હા તો 2 જોડી કપડા પડ્યા ધોઈ નાખ. કાકા બેટા ભાઈબંધ છે. લે ભાઈ પાણી આપ, મહેમાન સામિત માંગે ની હારું ન લાગે. સરખો બે તો પાવ ને જાતો બેટા પાણી ભરતો હોય. લ્યો પાણી. આમાં થોડું મિક્સ કર્યું તો મજા આવે. હે અંકલ ચા લેશો કે ઠંડો? ચા થાય ને ત્યાં સુધી ઠંડુ લાવો પી. ડાયરેક્ટ ચા પાયો તો તારા બાપાનું હું જાતું. હવે ખોટે ખોટી વી ની અટશે ને. આમ ભાઈબંધ તમારે ઠંડો પરદેશ છે, બહુ ગરમી નહીં પડતી હોય કા? ત્યાં તો આને 3 ગણી પડે છે. મને એવું લાગે છે કે વાઈન અહીંયા પીડ્યો રહો. જો દાદા એક ક્યાંય રોકાણો તો હું આનું મર્ડર કરી નાખ્યું. હા તો રે નહીં. આમ ભાઈબંધ તું ક્યાં ગયો હતો? હું તો એક ભાઈબંધ તમે અહીં રેડી થયો છો. અમારે આ ભીમો ગાડી છે કેતા હોય તો કરાવું. સારું તો તમારે એવું મોડું થતું હશે જવું નથી? ના ના હું તો રોટલા બોટલા ખાઈ. અંકલ અમારે બાજરીનો લોટ તૂટી ગયો છે અને ઘઉંની રોટલી તમને વાયડી. હા તો ઘઉંના લોટનો શેરો કરી નાખો, એમાં શું મળે? આપણે લીલા મરચાં ચટણી કરી નાખો તોય હાલશે. બેટા દાદા હું કઈ જમવા બમવાનું નથી બનાવવાનું. હવે હું બનાવી નાખીશ બીજું હું. ભાઈબંધ આમ તમારે જમીન જવું છે એમને? હું ભૂખ્યા પેટે નીકળ્યો હોય ને મને ચક્કર આવ્યો હોય તો? ચક્કર તો મને આવે છે તું આવ્યો ત્યારે. સારું હાલો તો હું શેરાનું આંધણ મૂકું. હે ભાઈબંધ આમ શેરાનો લોટ બહુ શેકાણો નતો કા? એ તો અંકલ પેટમાં શેકાઈ જાય છે. પછી તમારે એસટી બસ નીકળી જાય છે. આવું નથી? ના ના નહીં નીકળે. અમારે તો ઠેઠ 5:30 બસ આવે. તો થોડી વાર લાંબા થાવ બીજું ઈ હાસુ હોય. એમાં શેરાનું ઘેન બહુ સીધું છે. એમાં તમારા લીલા મરચાં ચટણી હા જો ઘડીક હાર. દાદા પાડા જેવા ઉઠાડો અને પાછું આ રાત રોકાય છે. ઈ બેટા તારું હાસુ હો. અચ્છા હે ભાઈબંધ ઉભો થા. 5 વાગ્યા ઉભો થા. હું છે તારે બનોઈતી હવે? એટલે હું કરશન છું. ભગવાન તેરી લીલા અપરમ. એટલે આપણે તું મારા ઘરે આવ્યો છે. એટલે ભાઈબંધ ઊંઘમાં કઈ ખબર નથી. અંકલ તમારે 5:30 ની બસ છે પછી નીકળી જાય છે. એટલે ભાઈબંધ ચા બા તો મુકાવો. એટલે અંકલ દૂધ તો મીંદડી પી ગઈ. હા તો ઉકાળો મુકાવો બીજું હું. અરે કોના નામનું મુકાવું? અરે મારા નામનું બનાય. તું બનાય ને તો કોનો ત્યાંથી નીકળે. અરે ભાઈબંધ મોડું થશે તો બસ નહીં મળે. ઈ સાચું ક્યાં લ્યો તારું નીકળું. હાલો હું વાત કરો તો હાલો ત્યારે હું આજની રાત મારા ભાઈબંધ ને રોકાય છે. એ હા જા બેટા વાટકો લઈને 3 જણા રોટલા થાય ને એટલે લોટ માંગતો હોય. જા તો હવે ભીખ પણ મારે. તારું મોઢું ભિખારી જેવું એટલે તને જલ્દી લોટ આપશે બેટા. હવે જેને તાવ મારો અને મંદી ઠેકીને આવો નાખો આ ડોય મને ભિખારી બોલે. No.